અમદાવાદમાં રોયલ ક્વીન ફેશન શો, મેગા હાઉસી અને પ્રદર્શનનું ભવ્ય સફળ આયોજન સંપન્ન. અમદાવાદ, 19 ઓગસ્ટ. શહેરમાં મહિલા સશક્તિકરણ અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી નારણપુરા ખાતે આવેલા ડી. કે. પટેલ હોલ ખાતે રોયલ ક્વીન ફેશન શો, મેગા હાઉસી અને ભવ્ય પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમના ક્યુરેટર ગ્રીષ્મા ત્રિવેદી અને હર્ષા પટેલ હતા. આ ભવ્ય ઇવેન્ટની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ રહી. ફેશન શો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેલા ફેશન શોમાં 25મી વધુ ઉત્સાહી મહિલાઓએ ભાગ લઈને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન અને સ્ટોલ્સ. ઘર બેઠા બિઝનેસ કરતી મહિલાઓને વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ અંતર્ગત વિશેષ તક આપવામાં આવી હતી. 50મી વધુ સ્ટોલ્સ દ્વારા તેમને પોતાની વસ્તુઓનું માર્કેટિંગ અને પ્રદર્શન માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. વિશાળ ઉપસ્થિતિ. આ ઇવેન્ટમાં 500 કરતાં વધુ મહિલાઓની બહોળી અને ઉત્સાહભેર ઉપસ્થિતિ જોવા મળી હતી. આકર્ષક ઇનામો. વિજેતા સ્પર્ધકો માટે 3 લાખ રૂપિયાથી વધુના રોકડ અને અન્ય આકર્ષક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક પ્રવેશ. મહિલાઓ માટે આ સમગ્ર કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યો હતો. મુખ્ય ઉદ્દેશ્ય. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓની અંદર રહેલી છુપાયેલી કળા અને કુશળતાને બહાર લાવીને તેમને પ્રોત્સાહિત કરવાનો તેમજ સ્વરોજગાર કરતી બહેનોને આગળ લાવવા માટે એક મજબૂત અને સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આ અનોખા પ્રયાસને ઉપસ્થિત તમામ લોકો દ્વારા ખૂબ જ સરાહવામાં આવ્યો હતો. અને અહીંયા જે રોયલ ફેશન ક્વીનનો શો હતો એમાં મારું નામ ભોજી જેઠિયાની છે. બધાના હાથમાં 6 રાઉન્ડની ટિકિટ છે. ચેક કરી લો અને ગ્રીષ્મા ત્રિવેદી. હેલો, મારું નામ શ્વેતા છે. અમે લોકોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું રોયલ ક્વીન ફેશન શોમાં, જેમાં મારું રોયલ કોસ્ચ્યુમમાં મને ક્રાઉન મળેલું છે. થેન્ક યુ સો મચ ફોર. તમારું નામ અને ઇન્ટ્રોડક્શન. રૂપા શાહ, સોશિયલ એક્ટિવિસ્ટ, અને સાડી માટે એક ગરિમા સાથે એને રજૂ કરી શકું તેવું પરમાત્માના આશીર્વાદ સાથે આજે અહીંયા 3 શક્તિઓનો સુગમ સંગમ સાથે વુમન સ્ટેન્ડ કૌશલ્ય એવી રીતના હર્ષા પટેલ દ્વારા ડીકે પટેલ હોલ નારણપુરા ખાતે એક સરસ સુંદર મજાનો ફેશન શો યોજાયો હતો અને સાથે બમ્પર હાઉસિંગનું પણ ખૂબ જ સરસ આયોજન કરેલું છે અને આજે મેં ફેશન શોમાં ભાગ લીધેલો છે.